દાહોદની વાત કરીએ તો 14 ગામોએ કર્યો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ। પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નેશનલ કોરિડોરનો વિરોધ કરવામાં આવ્યો। જમીન સંપાદન અને વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં। વરસાદના પગલે કોરિડોર પાસેના ખેતરોમાં પાણી ભરાતા રોષ વ્યાપ્યો। લોકોની અવરજવર અને મૂળભૂત સુવિધા પણ બંધ થતા રોષ। 14 ગામના લોકો એકત્રિત થતા કોરિડોરની કામગીરી હાલ તો બંધ કરવામાં આવી। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જમીન અથવા વળતર ચૂકવવા લોકોએ તંત્ર પાસે માંગ કરી છે। 1965 અમારી જે જંગલની જમીન છે એ જંગલની જમીન અમે ખેડતા આવ્યા છે અને ખેડી રહ્યા છે, પણ જે કોરિડોરમાં જે અમારી જંગલની જમીન છે એનો સરકારશ્રીએ આજ સુધી કોઈ વળતર નથી આપ્યું અને જંગલની જમીન પણ નથી આપી। તો પછી એને સરકારશ્રીને અમારે એટલી જાણ છે કે અમને જે પણ રીતે અમને જંગલની જમીન મળે કાં તો પછી વળતર મળે એવો અમારો સરકારશ્રીને। તમને હજી સુધી કોઈ વળતર મળ્યું છે કે કેમ? ના, નથી મળ્યું સાહેબ। તો હજી સુધી કોઈ પ્રકારનું વળતર મળ્યું નથી અને યોગ્ય જવાબ પણ મળ્યો નથી। આ ખેડૂતો છે, આ આદિવાસી છે કે જેઓ ભારતમાલા પ્રોજેક્ટ કે જેમનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમની જમીન જઈ રહી છે અને જમીનની વચ્ચે જંગલની વચ્ચે આ રહેનાર સમુદાય છે। જાલોદ તાલુકામાંથી જે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે નીકળી રહ્યો છે તેનો 14 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરવાનું કારણ એકમાત્ર એવું છે કે જે વરસાદી પાણી છે તે ખેતરોમાં ફરી વળે છે ને જે મૂળભૂત સુવિધા જેઓને મળવી જોઈએ તે નથી મળી, જેના કારણે આજે આ કોરિડોરનું કામ જે છે તે બંધ કરવામાં આવ્યું છે। આપણી સાથે અહીંના જે 14 ગામના ખેડૂતો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? સાહેબ, આ કોરિડોરના કારણે અમારે ગામમાં એક ગામના બંને ભાગ થઈ ગયા છે, ફળિયાના બંને ભાગ થઈ ગયા છે। એક ફળિયાથી બીજા ફળિયા જવા માટે, એક ઘરથી બીજા ઘરે જવા માટે, નિશાળથી સ્કૂલે જવા માટે અને સ્કૂલથી પંચાયત પર કે આંગણવાડી પર જવા માટે છોકરાઓને ખૂબ અગવડતા પડે છે અને વરસાદી પાણી ભરી જવાના કારણે છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, બાલવાડી જઈ શકતા નથી અને આજુબાજુના આ કોરિડોરને આજુબાજુના દરેક રસ્તા લોકોના ભારે વાહનો ચાલવાથી તૂટી ગયા છે, એકદમ નષ્ટ થઈ ગયા છે। આના કારણે આજુબાજુની જનતાને ખૂબ જ તકલીફ પડે છે। ચોક્કસ જે ખેડૂતોને જે સામનો કરવો પડી રહ્યો છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રસ્તો જે નેશનલ કોરિડોર બન્યો સુવિધા માટે બન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 14 ગામના જે ખેડૂતો છે તેમના માટે દુઃખદાયી બન્યો છે। આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? રોડ બન્યો તારે રોડ બન્યો તો અમને કઈ નુકસાની બધી જ છે સાહેબ। અમારે છે ને નથી ખાવા પીવાનો ઠેકાણા, નથી અમારે સરકવાના ઠેકાણા, કોઈ અમારે બધી મુશ્કેલી અમને પડે છે ને સરકવાના રસ્તા નથી મૂકતા, કૂવા પાણી પીવાના કૂવા જરીક બચ્યા તો પણ વીજ ગયા, સોયાબીન વીજ્યું, મકાઈ ડૂબી ગઈ, બધું ડૂબી ગયું છે। અમારે કંઈ ખાવાની વ્યવસ્થા છે નથી। ચોક્કસ આપણી સાથે પૂર્વ સાંસદ પ્રભાબેન પણ જોડાયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો પ્રભાબેન, આ જે રોડ નીકળ્યો છે જાલોદ તાલુકાના અથવા તો જે નેશનલ કોરિડોર નીકળ્યો છે, પ્રજાને કેટલો ફાયદો? પ્રજાને ફાયદા કરતાં નુકસાન વધારે છે। આ ઇન્ડસ્ટ્રી બોમ્બે દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એ બરોડાથી અમદાવાદ થઈને મહેસાણા થઈને જતો હતો। ત્યાં 6 લેન રોડ ઓલરેડી છે, જેમાં 1 લેન વધારો તો 8 લેન થઈ જતો હતો એ બંને બાજુ, અને એ રસ્તો 2014 પહેલાં એ મંજૂર થયેલો હતો। એની જગ્યાએ 2014 પછી આ રોડ અહીંયા આદિવાસી ઇલાકામાંથી પસાર કરવામાં આવ્યો અને નવેસરથી 8 લેન રોડ લેવા ગયા। એમાં બહુ બધા ખેડૂતોની, આદિવાસીઓની જમીન જઈ રહી છે અને એ રોડ બનાવવા માટે જે આ લોકોએ મટીરિયલ નાખ્યું એનાથી જે વળતર આપ્યું એનાથી વધારે જમીન એ લોકોની ખરાબ થઈ અને આ મટીરિયલ નાખ્યું છે એટલે પાણી ખૂબ ભરાયું, એટલે જે બચેલી જમીનમાં એમની ખેતી છે એ પણ નુકસાન ગયું છે। અને વળતરમાં એમ કહીએ કે જે સાઉથ ગુજરાતમાં 900 રૂપિયા પર સ્ક્વેર મીટર આપ્યા, તો અહીંયા 70 થી 90 રૂપિયા સ્ક્વેર મીટર આપ્યા। તમે 10% બી વળતર ના આપતા હો અને આ લોકોને મહામૂલી જમીન, એમની પાસે બીજો કોઈ આધાર નથી, ઘરમાંથી બહાર નીકળવાના આગળ એ લોકોએ પાટિયા મૂકી દીધા છે, ક્યાંથી નીકળશે? એમની
વીજ કનેક્શનની પાઇપો બધી તૂટી ગઈ. એટલે એમને જે સુવિધાઓ હતી, રસ્તા, સીસી રોડ, વીજળીનું કનેક્શન, એ બધી બહાર નીકળવા માટે મને હમણાં કાકા કહેતા હતા કે અમારે તો સ્મશાનમાં જવા માટે બી મળદું ઊંચકીને જવું પડે એવી હાલત છે. કહેવાનો મતલબ કે જે મૂળભૂત સુવિધાઓ હતી એ આ 14 ગામના લોકોનો વાંધો છે કે એ મૂળભૂત સુવિધાઓ અમને આપે, આ પાણીનો નિકાલ કરે તો અમારી કોક જમીન પાક બચે.